નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સીસી પરીક્ષાની તારીખ અંગે ખૂબ જ મોટા સમાચાર અને એ પણ ઓફિશિયલ સમાચાર જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપવામાં આવી રહ્યા છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી ની પ્રિલિમ પરીક્ષાની તારીખો વિશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓફિશિયલ જાહેરાત કરી અને નવો પરિપત્ર છે એ જાહેર કરવામાં આવ્યો છે. તો આજના આ વિડીયોની અંદર આપણે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓફિશિયલ જાહેરાત. સીસી ગ્રુપ એ એન્ડ બી પરીક્ષાની તારીખ જાહેર. ઉમેદવારો તૈયાર રહેજો, પરીક્ષા હવે એકદમ નજીક આવી ગઈ છે. તો જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 378/2025. ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત સબ ઓર્ડિનેટ સર્વિસીસ ક્લાસ 3 ગ્રુપ એ એન્ડ ગ્રુપ બી કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન. તો જાહેરાત ક્રમાંક 378/2025. સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે છે એ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવે છે એના રિલેટેડ આ પરિપત્રની અંદર વાત કરવામાં આવેલી છે. પરીક્ષાની તારીખ વિશે હું કહું એના પહેલા એક અગત્યનો મુદ્દો બીજો પણ આ પરિપત્રની અંદર હતો, આપણે એના વિશે ફટાફટ જોઈ લઈએ, પછી હું તમને પરીક્ષાની તારીખ વિશે કહું છું. આગામી સીસી પરીક્ષા આપી રહેલ ઉમેદવારોની સરળતા ખાતર પ્રસ્તુત સ્વરની અગાઉ લેવાયેલ પ્રિલિમિનરી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તથા તેના ઉત્તરો અંગે ઉમેદવારો સારી રીતે જાણકારી મેળવી શકે તે માટે મંડળની વેબસાઇટ પર જાહેરાત ક્રમાંક 2012-2023 સીસી ની અગાઉમાં લેવાયેલી પ્રિલિમિનરી પરીક્ષાના 100 ગુણના 71 પેપર અને તેના આખરી થયેલ ઉત્તરો સાથે અપલોડ કરવામાં આવેલ છે, જે ઉમેદવારો ડાઉનલોડ કરી શકે છે. તો આના માટે તમારે જે છે એ જે ગઈ વખતે સીસી પેપર લેવામાં આવ્યું હતું એ 71 શિફ્ટની અંદર પરીક્ષા લેવામાં આવી હતી. તો તમામે તમામ 71 શિફ્ટના પેપર છે એ આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકી દીધા છે. તમારે સિમ્પલી કશું કરવાનું નથી. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને કોમેન્ટ બોક્સની અંદર આપણી ટેલિગ્રામ ચેનલની લિંક પિન કરેલી છે, ત્યાં તમે જશો તો ડાયરેક્ટ તમને પેપર મળી જશે. વેબસાઇટ પર જઈ અને તમારે જે છે એ વધારે મહેનત કરવાની જરૂર પડશે નહીં. અપલોડ કરાયેલા જે અગાઉના પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષય, ટોપિક્સ અને ગુણભાર હાલ પરીક્ષા આપી રહેલ ઉમેદવારોની માત્ર જાણકારી માટે છે. 378/2025 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ને સંલગ્ન બહાર પડાયેલ અભ્યાસક્રમ અને ગુણભાર ધ્યાને લેવા વિનંતી છે. એટલે કે તમારે જે છે એ પ્રશ્નો ખાલી તમારી સમજણ માટે જોવાના છે, બાકી જે પ્રમાણે ટોપિક્સ, વિષય અને ગુણભાર છે એ જૂની પરીક્ષાના માટે હતા. આની અંદર જે પ્રમાણે નવા જે છે એ અભ્યાસક્રમને તમામ આવી છે એ લાગુ પડશે. તો જે 71 શિફ્ટના જૂના પેપર છે સિમ્પલી તમને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ડાયરેક્ટ લિંક તમે ઓપન કરશો એવા પેપર તમારા સામે આવી જશે. વાત કરીએ પરીક્ષાની તારીખ વિશેની, તો અહીંયા ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો. મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 378/2025 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત સબ ઓર્ડિનેટ સર્વિસીસ ક્લાસ 3 ગ્રુપ એ અને ગ્રુપ બી કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિલિમિનરી એક્ઝામનું કુલ 150 ગુણની પરીક્ષાનું આયોજન આગામી સપ્ટેમ્બર 2026 માં કરાયેલ છે, જે અંગેની જાહેરાત મંડળ દ્વારા 2 જુલાઈ 2026 ના રોજ પ્રસિદ્ધ કરાયેલ ભરતી કેલેન્ડરમાં દર્શાવેલ છે. તો અહીંયા તમે જોઈ શકો છો ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેની જે પ્રિલિમિનરી પરીક્ષા છે એ 150 માર્ક્સની રહેશે અને આ પરીક્ષાનું આયોજન આગામી સપ્ટેમ્બર મહિનાની અંદર કરવામાં આવ્યું છે એમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરી અને ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. એક્ઝેક્ટ પરીક્ષાની તારીખ તો હજુ સુધી જાહેર નથી થઈ, પરંતુ સપ્ટેમ્બર મહિનાની અંદર જ કરવામાં આવશે એ જે છે એ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ક્લિયર કરી દેવામાં આવ્યું છે. અને બની શકે છે કે 15 કે 16 સપ્ટેમ્બર પછી તમારી જે છે એ પરીક્ષાઓ શરૂ થઈ જાય અને 13 થી 14 દિવસની અંદર અંદર આ તમામ પરીક્ષાઓ જે છે એ એટલે કે આ વખતે લાસ્ટ ટાઈમ જેવું 71 શિફ્ટ નહીં થાય, એક દિવસની અંદર જે છે એ 40 થી 50,000 ઉમેદવારો જે છે એ એક દિવસે પરીક્ષા આપી શકે એવું ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અને એ રીતે તમારી પરીક્ષા જે છે એ 12 થી 15 દિવસની અંદર પૂરું કરવા માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષાનું આયોજન સપ્ટેમ્બર મહિનાની અંદર કરવામાં આવ્યું છે એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.